તો વિશ્વભરમાં જ્યાં એક સાથે 3 વાવાઝોડા સક્રિય થયા છે, ખાસ કરીને ભારત, ચીન અને સાથે ઇન્ડોનેશિયાની આસપાસ કે જ્યાં 3 વાવાઝોડા સક્રિય થયા છે, આ વાવાઝોડું કેટલું વધુ તેજ બની શકે છે આવનારા સમયમાં, તેની તીવ્રતા શું હોઈ શકે, કયા કયા દેશને કયા કયા વિસ્તારમાં જે સૌથી વધારે અસર કરશે તેની વાત કરવામાં આવે તો એક સાથે જે 3 વાવાઝોડા સક્રિય થયા છે તેની વાત કરવામાં આવે તો આપને આ ગ્રાફિક્સથી એ તમામ વિગતો આપને બતાવવા જઈ રહ્યા છે। સૌથી પહેલા વાત કરીશું સેન્યાર વાવાઝોડાની। આ સેન્યાર વાવાઝોડું કે જે દક્ષિણ ભારત તરફ આવી રહ્યું હતું, બંગાળની ખાડીમાંથી જે સક્રિય થયું, વાવાઝોડું બન્યું અને જે ડાયરેક્શન પર આગળ આવી રહ્યું હતું દક્ષિણ ભારત તરફ, પણ અંતે એ ફંટાયું છે, તેમાં કેટલીક મુવમેન્ટ આવી છે અને તે ઇન્ડોનેશિયા તરફ વળ્યું છે। એટલે કે સીધો ખતરો જે છે હવે તે રહ્યો નથી। આ એક રાહતની બાબત, સેન્યાર વાવાઝોડાની શક્યતાને લઈને જે સંભવિત ખતરો હતો તે ચોક્કસ ટળ્યો છે, તે આપણે સમજી શકીએ છીએ। ત્યારબાદ વાત કરીશું દિત્વા વાવાઝોડું। આ દિત્વા વાવાઝોડું કે જે ઇન્ડોનેશિયા અને તેની આસપાસના જે અન્ય દેશો છે ત્યાં અસર કરી રહ્યું છે। આ દિત્વા વાવાઝોડું કે જે સક્રિય થયું અને જે ઓશિયન છે, આ ઇન્ડિયન ઓશિયનની આસપાસ કે જ્યાં ભારત તરફ તે આગળ આવી રહ્યું છે, તેવા પણ આ મહત્વપૂર્ણ અપડેટ મળી રહ્યા છે। દિત્વા વાવાઝોડું કે તે ભારત તરફ હવે આવી રહ્યું છે અને તેની જે સંભવિત શક્યતાઓ જે છે તેની અસરને લઈને તે પણ અત્યારે હાલ તે અંદાજ લગાવવો મુશ્કેલ છે, પણ ડાયરેક્શન તે ભારત તરફનું અત્યારે દેખાઈ રહ્યું છે દિત્વા સાયક્લોનનું, આ વાવાઝોડાનું। ત્યારબાદ વાત કરીશું કોટો સાયક્લોન, કોટો વાવાઝોડું। આ વાવાઝોડું કે જે ચીનને ગભરોડી શકે છે, ચીનની આસપાસ તે વધારે સક્રિય થયું છે અને ચીનને તે સીધી અસર કરશે કોટો વાવાઝોડું। આમ આ 3 વાવાઝોડું ઇન્ડોનેશિયા હોય, ભારત હોય અને ચીન, આ તમામ અને તેની આસપાસના જે અન્ય દેશો છે તેને પણ ક્યાંક કોઈક અંશે અસર કરી શકે છે। તો એક સાથે આ 3 વાવાઝોડું અને ભલે સિન્યોર વાવાઝોડું જે છે તેની સીધી આફત ટળી છે, પણ દિત્વા વાવાઝોડું જે છે તે સક્રિય થયું છે અને તેની અસર ભારત પર થઈ શકે છે।